હલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 23 જાન્યુઆરી 2024 ને રાજકોટમાં બજાર ભાવ આપણે આજે માર્કેટમાં તમે જુઓ લસણ આવ્યું છે એટલે વેરાયટી આવી છે. જે એક નંબર માર્કેટનું લસણ એ અને બજાર ભાવ જોઈને તો 50 થી માંડી 60 રૂપિયા સુધી કિલો વેચાય છે. એક નંબર લસણ અને આ લસણ છે ને એ મોટી મોલડી થી લઈને આવ્યું છે. શું નામ બાપા? વીરજીભાઈ ખેડૂત નું નામ છે. જે ભાઈ વીરજીભાઈ આ લસણ લઈને આવેલા છે. માર્કેટ ની એક નંબર ડુંગળીમાં 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો બજાર છે. જે છૂટી વેચવામાં 20 થી 30 રૂપિયા બજાર ભાવ થાય છે. સીલમાં બજાર ભાવ જોઈને તો 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂર્યું સીલ નું વેચાય છે. શું નામ ભાઈ? કાનજીભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ બિહડી ગામ થી આવે છે. રાઈ ભાજી પણ 4-5 રૂપિયા પૂર્યું વેચાય છે. મેથી ઉભા વેચો ભાઈ? મેથી જોઈને તો મંદીના હિસાબે એક નંબર ગુલાબ જેવી મેથી છે. મંદીના હિસાબે 3 રૂપિયા પૂર્યું મેથી વેચાય છે. કયું ગામ ભાઈ? જે ભાઈ સાતડા ગામ થી આવે છે. શું નામ તમારું? નામ શું ભાઈ? મોરજીભાઈ ખેડૂત નું નામ છે. મેથી લઈને આવે છે 3 રૂપિયા પૂર્યું વેચે. પુદીનામાં જોઈને તો મંદીના હિસાબે 3 રૂપિયા પૂર્યું વેચાય છે મીડિયમ પુદીનો. અને સુનિલભાઈ ભાઈનું નામ છે જે કુવાડવાથી આવે છે આ પુદીનો લઈ. અત્યારે શિયાળાની સિઝનમાં જોઈને તો આપણે દેશીમાં થોડીક બજાર રહે છે. જે 18-20 રૂપિયા સુધી છૂટું વેચાઈ જાય છે દેશી ધાણા. અને અલ્પેશભાઈ ખેડૂતનું નામ છે. જે આપણે જોઈને પાલક તો એક નંબર પાલક મોટા પત્તા હોય ને તો 1 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે પાલકનું. આપણે ગોપાલભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ચિરોડાથી આવે છે પાલક લઈને. ત્યાર પછી આપણે જોઈને તો આ દેશી તાંજરીઓ છે. જે અહીંનો લોકલ દેશી તાંજરીઓ છે. શું ભાવ વેચો? જે 5 થી માંડીને 6 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે. આપણે ભરતભાઈ ખેડૂતનું નામ છે. જે ભાઈ પણ ચિરોડાથી આવે છે. બીટમાં જોઈને તો એક નંબર લાલ ગોલ મટોલ બીટ હોય ને તો 15 નંગના પાથરાના 70 થી માંડીને 80 રૂપિયા સુધી પાથરો વેચાય છે. જે ભાઈ વિપુલભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જોઈએ તો માર્કેટમાં દેશી હરગવાના પાન પણ આવેલા છે. ખેડૂતને વેચવાનો દમ હોય ને તો હરગવાના પાન પણ વેચાઈ જાય છે લીલા. જે 3 થી લઈને 5 રૂપિયાનું પૂર્યું વેચાય છે હરગવાના પાનનું. કયું ગામ ભાઈ? જે એણી ટીંબાથી ભાઈ આવે છે. શું નામ? મહેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ એણી ટીંબાથી આવે છે હરગવાના પાન લઈને. અત્યારે ધાણીમાં એવી મંદી છે ને કે અત્યારે ખર્ચા મજૂરીને ન થાય ને એવી સ્થિતિ છે. આ એક નંબર ગ્રીન ધાણા છે અને બજાર ભાવ જોઈને તો હોલસેલ 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે અરવિંદભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કયું કામ કીધું? જે ભાઈ ડાકોલનાથી આવે છે આ ધાણા લઈને અને વેચાતું નથી. ઘણું બધું જો ધાણા લઈને આવ્યા છે પણ સેલ નથી થતું. મંદી એટલી બધી છે 10 રૂપિયા કિલો છે પણ માલનો નિકાલ નથી. શિયાળાની સિઝન છે એટલે માલ ઘણો બધો આવે છે. જો આ રાઈ ભાજી છે જેને સરસો ભાજી પણ કહેવામાં આવે છે. જે આવડું પૂર્યું આવે છે જે 3 થી લઈને 4 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. આ રાઈની ભાજી જે ભાઈ વેચે છે. માર્કેટમાં મીડિયમ લસણમાં બજાર જોઈને તો 35-40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે મીડિયમ લસણમાં. અને આપણે કિશોરભાઈ ખેડી ગામથી આવે છે લસણ લઈને. અત્યારે પાઉજા કરતા કચ્છી દેશીમાં થોડીક બજાર બતાવે છે. જે 15 થી લઈને 18 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે આ કચ્છી દેશી. શું નામ ભાઈ? દિલીપભાઈ ભાઈનું નામ છે અને ભાઈ ધમલ પરથી આવે છે કચ્છી દેશી લઈને. મૂળામાં જોઈને તો એવરેજ બજાર 30 રૂપિયાનો પાથરો વેચાય છે. એકદમ તાકાતવાળા મૂળા છે. જે ભાઈ ગોરધનભાઈ ખેડૂતનું નામ છે. જે ભાઈ બેડી ગામથી આવે છે અને આ હોલસેલ થી મૂળાનું વેચાણ કરે છે.
આપણે અત્યારે રાજકોટના અમેરિકન મકાઈમાં આવી ગયા છે અને આમાં ભાવ હોય છે ને એ હોલસેલ હોય છે આખી બોરીનો ભાવ. મીડિયમ મકાઈથી શરૂઆત કરીને તો 12-13 રૂપિયા કિલો વેચાય છે આ મીડિયમ મકાઈ. અને હારી મકાઈ જોઈને તો 16 રૂપિયા સુધી બજાર ભાવ જાય છે. હમણાં થોડીક મકાઈમાં બજાર ડાઉન ગઈ છે. જે જગદીશભાઈનું નામ છે, જે મકાઈનું હોલસેલથી વેચાણ કરે છે. 18 રૂપિયા સુધી 1 નંબર મકાઈ વેચાય છે અને મીડિયમ મકાઈ આપણે જોઈએ ને તો 12 રૂપિયા સુધી પણ વેચાય છે.